રાજ્યોના પ્રભારીઓની યાદી જાહેર કરી છે. ગુજરાતના પ્રભારી તરુણ ચુગ બન્યા છે અને વિનોદ તાવડેને યુપીના પ્રભારી બનાવવામાં આવ્યા છે. તો ભાજપે દરેક રાજ્યોના પ્રભારીઓની એક યાદી જાહેર કરવામાં આવી છે કે તેમના શિરે એ ભારે છે. ત્યારે ગુજરાતના પ્રભારી તરીકે તરુણ ચુગને એ જવાબદારી સોંપવામાં આવી છે. તો તરુણ ચુગ હવે ગુજરાતના પ્રભારી, તો આ તરફ યુપીના પ્રભારી તરીકે વિનોદ તાવડેનું નામ એ જાહેર કરવામાં આવ્યું છે. તો યુપીના પ્રભારી તરીકે હવે વિનોદ તાવડે એ જવાબદારી સંભાળશે. તો ભાજપના પદોને લઈને મોટા ફેરફાર, સાથે સાથે નવા પદો અને નવી નિયુક્તિ. તો આ તરફ રાજ્યોના પ્રભારીઓની એક યાદી પણ ભાજપે જાહેર કરી છે, જેમાં ગુજરાતના પ્રભારી તરીકે તરુણ ચુગની પસંદગી કરવામાં આવી છે. તો હવે ગુજરાતના તેઓ પ્રભારી રહેશે. ગુજરાત ભાજપને તેઓ નેતૃત્વ એ પૂરું પાડશે, તેમને પ્રભારી બનાવ્યા છે. તો યુપીના સહપ્રભારી તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. સાથોસાથ ભાજપે રાજ્યોના આ પ્રભારીઓની નવી એક યાદી જાહેર કરી છે. તરુણ ચુગને ગુજરાતના પ્રભારી બનાવવામાં આવ્યા છે. તો ગુજરાતની જવાબદારી હવે તેમના માથે રહેશે. વિનોદ તાવડેને યુપીની જવાબદારી એટલે કે યુપીના પ્રભારી તેમને બનાવવામાં આવ્યા છે. તો યુપીના સહપ્રભારી તરીકે જગદીશ પટેલ તેમને જવાબદારી સોંપવામાં આવી છે, યુપીના સહપ્રભારી તરીકે. તો આ યાદી જાહેર થઈ છે. પંજાબના પ્રદેશ પ્રભારી બન્યા છે જગદીશ પુનિયા. તો પંજાબની જવાબદારી તેમના શિરે એ મૂકવામાં આવી છે, તેમને સોંપવામાં આવી છે. તો આ નવી એક પ્રભારીઓની યાદી એ ભાજપે જાહેર કરી છે. અલગ અલગ રાજ્યો અને અલગ અલગ પ્રભારીઓની નિયુક્તિ કરવામાં આવી છે. તો સાથોસાથ ગુજરાતની વાત કરીએ તો તરુણ ચુગ તેમને આ જવાબદારી સોંપવામાં આવી છે અને ગુજરાતના તેમને પ્રભારી બનાવવામાં આવ્યા છે. તો આ મહત્વપૂર્ણ જવાબદારી હવે તેઓ પ્રભારી તરીકેની નિભાવશે.